દમણના ડાભેલ વિસ્તારમાં આજે ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રથમ આગ ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં લાગી હતી, જે બાદમાં આગ બેકાબૂ બનતા બાજુમાં આવેલી એશ પેકેજિંગ કંપનીને પણ આગની ઝપટમાં લઈ લીધી હતી. બંને કંપનીઓમાં આગ ફેલાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ કંપનીઓ પ્લાસ્ટિક પેકેજિંગ મટીરીયલનું ઉત્પાદન કરતી હોવાથી આગ દરમિયાન ભારે ધુમાડો ફેલાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર ધુમાડાના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો હતો. કંપનીમાં કામ કરતા કામદારો જીવ બચાવવા તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં દમણ, વાપી સહિતની 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. હાલ આગના કારણે થયેલ નુકસાનની વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અહીંયા બનવાનો ઘટાડો કે ટોટલ પેકેજિંગમાં પહેલે આગ લાગી. ટોટલ પેકેજિંગમાં આગ લાગવાથી પછી આ કેમિકલના ડ્રમ હતા એ ફાઈટા એનાથી બાજુમાં પકડી બાજુમાં કઈ કંપની છે ને પછી અત્યારે શું પેકેજિંગ અત્યારે શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં તો બહુ ભયંકર છે. ટોટલ માલ એમાં ભરેલો છે, ગોડાઉન, દાણા, તૈયાર માલ. કંપની શું 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 બનાવે છે? એ ઘરગથ્થુ બધો પ્લાસ્ટિક કેટલી ફાયરની ટીમો આવેલી છે? બહારની ટીમ તો વલસાડ, ગુજરાત, વલસાડથી, શહેરવાસથી, ટોટલ વાપી કંપનીવાળી બધી છે, આરટી કેમિકલ, રાઇસવાન કંપની, આલોક કંપની, બધાનો સહયોગથી શું લાગે ક્યાં સુધી ચાલશે આ? કહી બી શકે કે ઉપર હવે તૈયાર માલ હતો તેમાં આખો ટોટલ પેકેજિંગ કરીને ઇન્ડસ્ટ્રી છે, એમાં એક ફાયર થયું છે અને શોર્ટ સર્કિટના હિસાબે ફાયર થયું છે. ફાયર થતાં જ એમને દમણ ફાયર બ્રિગેડને જાણ કરી. વિધિન 5 મિનિટમાં ફાયર બ્રિગેડ આવી ગઈ. વાપી નોટિફાઈથી ફાયર બ્રિગેડ આવી ગઈ. વેલનોન અને આરતીનો પણ સપોર્ટ રહ્યો અને ઓલમોસ્ટ કાબૂમાં આવી ગઈ છે. બે કંપનીમાં લાગી છે આજુ? હા, 2 કંપનીમાં ફાયર થયું છે. શું લાગે છે હજુ આગની પરિસ્થિતિ? એક પેકેજિંગ ઇન્ડસ્ટ્રી હતી અને બીજી મોલ્ડિંગ ઇન્ડસ્ટ્રી હતી. બંનેમાં ફાયર છે અને ઓલમોસ્ટ ત્યારે ટોટલી શું બનાવે છે કંપની? શું બનાવે છે? એક પેકેજિંગ બનાવે છે, પ્લાસ્ટિક પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે. શરૂઆત ત્યાંથી થઈ હતી અને કંઈ બ્લાસ્ટ પણ થયેલા? શરૂઆત તો હવે જાણવા નથી મળ્યું. હવે તમને જ્યારે ખબર પડે કે ઓનર છે એમને પૂછે ત્યારે ખબર પડે. અમારી ડીઆઈ ટીમ પણ અહીંયા હાજર છે, ફૂલ સપોર્ટ છે. આજુબાજુની કંપનીઓમાં જરા પણ નહીં, કોઈ કેઝ્યુટી નથી અને કોઈ અંદર હતું પણ નહીં. બધાને બહાર કાઢી મૂક્યા હતા પહેલાં. શું બનાવે છે કંપનીઓ? पैकेजिंग बनाए गए प्लास्टिक पैकेजिंग. ઓકે. एक तो यहाँ पे मेजर फायर कॉल मिला था हमको 11:45 पे. जैसे ही हम लोग ने टर्न किया तो वहाँ से हमने आधे रास्ते से ही दिखाई दिया कि मेजर कॉल है. तो मैंने पूरा 2-3 गाड़ी और मेरे स्टेशन से और सभी नजदीक का स्टेशन से मंगा लिया और फायर यहाँ पे आके देखता हूँ तो मेजर फायर कॉल पूरा इंडस्ट्री जल रहा था. तो मैंने चारों ओर खंभा लगा दिए और कामकाज चालू है. अभी ये 11:15 से चालू है. उससे पहले कॉल हो चुका था, लेकिन हमको ये मिला 11:15 को, 11:45 को. ये तकरीबन एक के अभी तो दूसरा कंपनी बीजे नजदीक में था, उसको हमने सेव कर लिया है. 2-3 कंपनी, बाकी का एक कंपनी है वो पूरा जल चुका है. हमने हमारा काम चालू है और अलग अलग जगह से फायर टेंडर भी आ चुका है.